જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, જે અમે ચૂલો બનાવ્યો છે કે ઓછા લાકડે 10% જેવું લાકડું જોઈએ છે અને એની ગોળે ગેસની ગોળે પ્રગટ થાય છે. આની આખી ડિટેલ તમને પાછળનો આખો વિડીયો બનાવીને મૂકી આપશું. આ તો ખાલી તમને બતાવવા માટે છે ટેસ્ટિંગ કે આપણે કોઈ પણ વસ્તુ ગરમ કરવી છે. ખેતરની અંદર આપણી જે કોઈ પણ વસ્તુ આપણે બનાવી છે, કીટનાશક કે કોઈ પણ દવા બનાવી છે પ્રાકૃતિક ખેતી માટે, તેના માટે બેસ્ટ ઉપાય છે. કઈ રીતે અમે બનાવ્યો છે, કઈ રીતે કર્યું છે એનું આખું તમને ડિટેલ બતાવી દઈશું. આ ગેસની ઘોડે સળગે છે. આની અંદર 10% જ લાકડું જોઈએ છે અને તાપનો એકદમ ફ્લો આવે છે તો જલ્દી ગરમ પણ થઈ જશે. આ તમે જોઈ શકો છો. આ જે સાઈડનું ઓલું છે એની અંદરથી લાકડા નાખીએ છીએ અમે અને અહીંથી આખો તાપ નીકળે છે. આ નીચે જાળી છે તો તમે જોઈ શકો છો કે ત્યાં કોઈ પણ વસ્તુ નથી. અને આ કલર કર્યો હતો એટલે આ કલર જે ઓલો થઈને થોડુંક ઝાંખું પડી ગયું છે કલરના હિસાબ. કલરની જરૂર પણ નથી, પણ આ ગેસની ઘોડે આખો પ્રગટ થાય છે. તમે જોઈ શકો છો. આનો નવો વિડીયો તમને જો ગમ્યો હોય તો બધાય લાઈક મારજો. તો હું છે અમે બીજો વિડીયો પણ બનાવીને આનો મૂકી દઈશું કઈ રીતે બનાવો. અને એ સિવાય હવે નવા વિડીયો બધા આવશે. માનવ શરીર અને એનું સ્વાસ્થ્ય, આયુર્વેદિક ઔષધિ ઘણી વસ્તુ આપણે જમીનની અંદર જ હોય છે, એ પણ તમને મૂકશું અને એનું પણ તમે આપણા સ્વાસ્થ્ય માટે નિરાકરણ કરી શકશો. એના પણ હવે નવા શરૂ કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.